વૃષ્ટિ ક્યારેક તું બનાવી ખાખા કરે દર વખતે? હા હા કે બેન તમે કેવી આમ ડાય થઈ જાય? હા હા બનાવું બની કેમેરા તો તો અમે તો કોઈ દી ના પાડી તો હા તો હાઈ નથી પાડતી ને, કરતી નથી એમ. હા પાડે છે પણ કરતી નથી. હા પાડી ને કરતી નથી ને તે દિવસ એમ. ક્યારેક હાથ પર ઉપયોગ કર તમન કો. ખાવા સિવાય. ચાલ કર. હા તો લાવ હું કરી દઉં મને કઈ વાંધો બાળો પતી ગયું ચાલ. હે તમે લે ક્યારેક કે ને એટલે કરે. એ આવીને જ એટલી ખુશ થઈ ગઈ હોય છે ને કે ભાઈ હવે એને શું કહેવા, હવે એમ થાય કે વાંધો નહીં, હું થાકી છું પણ શું કે હું એને બનાવી દઉં એને મોઢું જોઈને. ના તમારે કહેવાનું, દયા નહીં કરવાની મારા. સારું તો વાસણ માંગ લેજે. તમારે કહેવાનું. હા. પણ તું કેતી નથી. બાકી છોકરી મારી બધું જ કરવા તૈયાર હા, છે. તને તો? એવું લાવી નથી એમ કરતી. તો સવારે ઉઠીને રોજ કચરો વાળવાની બી વાત થઈ હતી, થોડું એક પણ એ રોજ કલાક ભૂલી જાય. મેમરી લોસ પ્રોબ્લેમ છે. exactly, એ કઈ દેવાનું? આજની આમિર ખાન જાય ભઈ. કહી દેવાનું, હું કરી દઈશ. જો હા. હું તમે કીધું ને હું ના કરું તો તમે મને બોલો. બસ એક્ઝેક્ટલી. એટલે વૃષ્ટિને બધું કહો એ બધું જ કરે. બહુ જ ડાય છોકરી છે, ત્યાં સુધી અતિશય. કે કરવાનું પર. પણ જ્યાં સુધી આપણે જીવીએ હવે તો મન કહેતા શરમ આવે. ના ના શરમ મેં તો શરમ શરમ દીકરી બારના જોડે રે રાખવાની. આને તો ઓર્ડર આપીને કહેવાનું ભાઈ કર. હા. પણ મેં જોયું ઘણા વિડીયોઝ આપણે જોયા એવા કે લોકો એવું કહેતા હોય કે ભાત ના ખાવા જોઈએ તમારે, શરીર માટે સારું નહીં. હમણાં 2 દિવસ પહેલા મેં એક વિડીયો જોયો જેની અંદર એવું કે તમારે દૂધ ના પીવું જોઈએ. હે? હા, દૂધ ના પીવું જોઈએ. દૂધ એ વિડીયો બહુ જ ગમશે. આવડે દૂધ ના પીવું જોઈએ. એ તો વર્ષો પહેલા જ્યારે ખાવા પીવાનું કંઈ હતું નહીં એટલે પબ્લિક બધા દૂધ પીતા હતા. હવે દૂધ પીવો તો તમને પચશે નહીં. એટલે એવું કંઈ જ ના હોય. સી તમે સાઉથમાં જાઓ તો એ લોકો વર્ષોથી ભાત ખાય છે અને એ લોકો સારી રીતે જીવી રહ્યા છે. એમ ભાતથી કોઈ પ્રોબ્લેમ નથી થતો એને. પ્લસ મિલ્ક, દૂધ આપણે બધા જ અને તમારા બધાના જે બી નાના હશે એ લોકોના પૂર્વજો દૂધ પી પીને જ મોટા થયા છે. અત્યારે એ 100 વર્ષ ઉપર જીવી રહ્યા છે એમ. અને સારું જીવન, હેલ્ધી જીવન જીવી રહ્યા છે અત્યારની જનરેશન કરતાં. તો દૂધ કઈ રીતે ખરાબ હોઈ શકે? હે આ ખરાબ છે, પેલું ખરાબ છે, એટલે તો ખાવા પીવાનું શું એમ. તો એટલે બહુ દૂધ બી પીવું જ જોઈએ અને ભાત બધું ખાવું જોઈએ. એવું કંઈ જ ના હોય. રોટલી વચ્ચે તો એવું આવ્યું હતું કે રોટલી તમારે ના ખાવી જોઈએ. બોલો. ઘઉં તમારા માટે નુકસાનકારક છે. બધું નુકસાનકારક જ છે. ઘાસ ફૂસ ચાલુ કરી દો એમાં ભાઈ ખોટ કાઢશે. ઘાસ ફૂસ ના ખાવા જોઈએ. હા, એટલે આવું છે. રોટલી ના ખાવી જોઈએ. વિડીયો બનાવવા માટે બસ બનાવવા માટે, વ્યૂ લાવવા માટે અને આવું બોલે ને એટલે શું પબ્લિક કમેન્ટ કરે એટલે વિડીયો વાયરલ થાય. આવા કારણોના કારણે આવું બધું થાય. પણ બધું જ ખાવા પીવાનું, રોટલી છે, દૂધ છે, લોકો આપણે બધા એ ખાઈ પીને તો એટલા મોટા થયા અને મજબૂત થયા એમ. મોટી ઉંમરના લોકો આ જ ખાઈ પીને મોટા થયા છે એલા. અને એ લોકો આપણા કરતા ઘણા મજબૂત. ઘણું હેલ્ધી જીવન જીવી રહ્યા છે એમ. તો એવું કંઈ જ ના હોય. એવા વાહિયાત વિડીયો જોવા નહીં અને કમેન્ટ બી નહીં કરવી. એ લોકો આવી કમેન્ટ માટે વિડીયો બનાવતા હોય એમ. પણ કેવું યાર, એમ લાગે કે યાર આ લોકો ભણેલા ગણેલા આજના જમાનાના અર્બન લોકો અભણ જેવી વાતો કરે છે એમ. શું Over કરવાનું? modern થવા જાય ને એટલે આવી હાલત. અને તું કેમ વાસણ ઉઠતી? વૃષ્ટિ ઉતરવાની શું થયું? હા નહીં, હા, હું હાથ રેવા દે. હા, હા, હા. ઉકી રાખશે બિચારી છોકરીને. ખાલી કયો શી ઇઝ ઓલવેઝ રેડી ટુ હેલ્પ યુ આઉટ. એક્ઝેક્ટલી. હા, જો હમણાં પતે ને વાસણ ટકવા ચાલુ કરી દેશે છોકરી. તો ડાય છો, વૃષ્ટિ ડાય છે એકદમ. તો ભાઈ હા, આપણે એને ઓળખી નથી શકતા. એક્ઝેક્ટલી. ભલે મોઢા બગડે એ એનો સબકોન્શિયસ માઇન્ડ બગાડી દેતો હોય મોઢું. હા, પણ મારો દિલથી તો એવું થતું જ હોય કે હું મમ્મીને હેલ્પ કરું. exactly. એટલે એના મોઢા તરફ નહીં જવાનું, એના દિલ તરફ જોવાનું કે બિચારીનું મન કેટલું સાફ છે. આજે ખબર નહીં યાર, પપ્પા મારી મનની વાત સમજી ગયા યાર, સમજી ગયા. મને એટલી ખુશી થાય છે હે ને? ને પપ્પા. હા. આ વાસણ ઉકેલી લે ને પછી ઝાડુ પોતાય કરી નાખે. અત્યારે આપણે વાત તો હમણાં થઈ કે તું બધું જ કરે છે. મને ખાલી કયો હું કરે છે. આ તો રાતના કોણ ઝાડુ પોતા કરે? આમ થોડું બધા જ કરે. fancy. સંધ્યા ટાઈમે ક્લીન કરવાનું હોય. સંધ્યા time પહેલા. હા, સવારે સંધ્યા ટાઈમે 2 ટાઈમ એવું કરવાનું હોય. રાત પડી ગઈ. રાત નથી પડી હજી, 7 જ વાગ્યા. 7 એટલે સંધ્યા ટાઈમ. પપ્પા વૃષ્ટિ તો ખાઈ લે, કઈ વાંધો નહીં. છેલ્લા બટકા સુધી હજી આય બાકી છે. આય તો ખાઈ લે પણ કરી નાખજે. બધું કરી જ નાખીશ. મને વિશ્વાસ છે તારો પર. આઈ ટ્રસ્ટ યુ. પણ ઝાડુ પોતા. ઝાડુ અને પોતા. ઓ હો
આ પ્રેમથી કરીશ અને વિશ્વાસ છે મને કે તું ઝાડુ પોતા પ્રેમથી જ કાલે કરીશ. સવારે વહેલી ઉઠીને તમે 5 વાગે કરી દો. બગા હું તને 2 વાગે ઉઠાડે છે એવું હશે પણ તને ઉઠવું અઘરું પડશે એટલા માટે ત્યારે કરીશું તો સવારે શાંતિથી ઉઠાય. આ ખોટું છે, સાવ ખોટું છે. જો બગા હવે કેમેરાની સામે તારે સારું બનવું પડે તારી ઇમ્પ્રેશન ડાઉન થાય. હવે લોકો સામે તું કેવું બોલે ચાલશે. એટલે તું બરાબર કર બકા, મજા પડશે, કામ કર અને થોડુંક આમ મજબૂત થવાય. અચ્છા, રાતે ઝાડુ પોતા કરવાથી મજબૂત થાય. હા તો લોકો તે વર્કઆઉટ નથી જોઈએ લોકોના જીમમાં પોતા કરાવતા હોય એક્સરસાઇઝ કરાવવા માટે એમ. એટલે ઘરમાં બાયો રાખે અને ત્યાં જીમમાં જઈને પોતા મારે. આવું કરે લોકો. બોલો એટલે પોતાના ઘરમાં કરો. હે સારું ચલો હવે આપણે જઈશું ચાલવા માટે. 1 કલાક જેવું ચાલીશું મસ્ત રીતે અને પછી દૂધ પીને પછી ઊંઘી જઈશું મસ્ત. બહુ જ ટાઈમથી એકચ્યુઅલી દીપાની ઈચ્છા હતી કે ઠાકોરજી પધરાવીએ. અત્યાર સુધી મહાપ્રભુજી બેઠકજી હતા જે બિરાજતા હતા અને હમણાં જ ઠાકોરજી પધરાવ્યા અને હવે બસ જો મસ્ત રીતે દીપા સેવા કરે છે. અમે ત્રણેય કરીએ છીએ ઘણીવાર પણ મારે બીજા બધા કામ હોય તો ઘણીવાર નથી થઈ શકતું તો દીપા અત્યારે સેવા કરે અને દૃષ્ટિ ગઈ છે કોલેજ. તો બસ હવે આ સેવા કરી લે પછી બીજા બધા કામ ચાલુ થશે. એકચ્યુઅલી દીપાને ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે ઠાકોરજી પધરાવીએ પણ મેળ નહોતો પડતો. એટલે કોઈ પણ વસ્તુ જ્યારે એ ના થવાની હોય તેનો ટાઈમ ના થયો હોય એના ટાઈમે જ્યારે પણ કોઈ પણ વસ્તુનો ટાઈમ આવે ને મતલબ થવાનું હોય ને એ થઈ જ જાય. એ આપણને ખબર જ ના પડે કે ક્યારે એ વસ્તુ થઈ ગઈ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે છે ટીચર્સ ડે. તો વૃષ્ટિબેન હેપી ટીચર્સ ડે. થેન્ક યુ પપ્પા. હે હા, હું કેમ એક તું- ટીચર નથી. આજે તું ટીચરનો રોલ પ્લે કરવાની છે કોલેજમાં. પણ એટલે વૃષ્ટિ આજે 3 લેક્ચર લેશે અલગ અલગ ક્લાસમાં જઈને અને શું ભણાવશે એ નથી ખબર પણ આજે એ ટીચર્સ તમને ડે છે નથી તો એ ખબર? લોકોને નામ નથી ખબર. તે કીધું તું હેપી ટીચર્સ ડે. હેપી ટીચર્સ ડે. હેપી ટીચર્સ ડે. હેપી ટીચર્સ ડે બંનેને અમે જોડે. બે વિશ કરીએ હા, એટલે એટલે. અહીંયા. એમ મજા પડે છે એવું બધું હેપી કરવામાં. ટીચર્સ ડે. હે અમે વિશ કર્યું એકબીજાને એટલે તને સૂઝ્યું કે તે ચલો wish. હા, બાકી ક્યાં બહુ સારું. તો તું કયો સબ્જેક્ટ લેવાનું જલ્દી ફટાફટ બોલ, ટાઈમ નથી. હું લેવાની છું ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ. ઓ માય ગોડ, આવું ક્યાંથી લાવી તું? અમને સબ્જેક્ટ છે આઈપીડીસી નામનો. અચ્છા અચ્છા અચ્છા. તો એમાં એક છે તો મમ્મી કંઈ કીધું હતું તને સબ્જેક્ટ મહિના ઉપર નથી કરવાની? એ જ છે અચ્છા એ જ. માસ્ટરિંગ ધ અલ્ટિમેટ રિસ્પોન્સિબિલિટી. તો ઇંગ્લિશમાં સમજીશ ગુજરાતીમાં સમજીશ? ઇંગ્લિશમાં સમજાઈશ. ઓકે અ, પડી ગયું આઈ થિંક લેવું જોઈએ તારે. લઉં છું પપ્પા, રાવ બધું શું બતાવો છો? આ અહીંયા ના ઘડી ઘડી પડી જાય વાં ટીકાડ દે એટલે વાંધો ના આવે. મેં રાખ્યું. હે મેં રાખ્યું. તો હવે રાખી દે હોશિયારીઓ. રાખું છું પણ વસ્તુ એ છે કે મેં નથી રાખ્યું. તો બધું તૈયાર થઈ ગયું ભણાવવાનું બરાબર? હા તો મારામાં તો ઈ કોણ છે? દરેક છોકરીઓને છે ને આ હોય છે ટીચર બનવાના સપના હોય છે નાનપણથી જાગતા હોય ગમે તે બની જાય ને મોટા થઈને પણ તો એ આમ ભણાવવાની સમજાવવાની આ જે અંદરથી આમ બધી ઈચ્છાઓ છે ને એ આવી રીતના લોકોની પૂરી થાય એમ. એટલે ટીચર બનવાનું સપનું તો દીપલીનું હોય નહીં એટલું? મને એવું બધું જરાય નહોતું. ના, ખોટી વાત નહીં કરું. મને કાર રેસનો બહુ શોખ, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, એક્ટિંગ આવા બધામાં જ ઇન્ટરેસ્ટ. કોઈને ભણાવવાનું શું હવે, આપણે ભણવાનું જાતે એટલે શીખવાનું નવું નવું અને આગળ વધતું છોકરાઓને રહેવું. એવું જોઈએ. હા યાર. છોકરાઓની મેન્ટાલિટી એવું છે બરાબર. કે બાધો બધા રે ઝઘડો કરવા. હા, એ જ. એ ફાઇટ કરવામાં જે મજા છે એ તો અપ્રતિમ હોય છે. ક્યાંય બી એમ થતું હોય ને બોસ આઈને યાર પેલું આવું કરે ચાલ આઈ જ જાઓ આવું Ever ready છે. એવર રેડીના તો પાવર બી આવે. હવે એ લોકો બાંધી લો, અમે લોકો કટ્ટી બુચ્ચી કરીને ઝઘડો કરીએ. કોઈને બાજુવાળાને ખબર ના પડે બે જે કદાચ કા
હવે પૂછે કે કેમ વાત નથી કરતા, પછી ખબર પડે કે આ બંને તો નથી ચાલતું એમ. અમારે તો આખા દુનિયાને ખબર પડી જાય કે આ લોકો ઝઘડા થયા જ ભાઈ. 5 વાગે છે ને અત્યારે એકદમ 5:30 થયા. ઓકે, એટલે આ બીજો સન્નાટો છે. વરસાદ અડધી રાત્રે આવ્યો હશે, જો ભીનું કરી નાખ્યું બધું. તો અલી ગેસનો અંગારામાં પેલું કેવાયસી આપવાનું છે. તો યાર ક્યારે કરવાના છે? હા, તમારે જ કરવું પડશે. આ ગેસ બંધ થઈ જશે તો લોચામાં કરીએ करना पड़ेगा भाई, वरना चलेगा नहीं. એટલે તું ગોખે છે, ગોખવાનું થોડી હોય. સમજે છે ને? તમે કહ્યું છે બધી વસ્તુ ગોખવાની એટલે. એ મને આ તો બદનામ ના કરો. શું ગોખું છું? બની શકે એમ. ના યાર પપ્પા, રટ્ટા મારે અમાર રટ્ટા મારો જેવું થોડી રોટ્ટા થોડી મરાય. એટલે તારા બધા ઉકળી ગયા ને પોલીસ. એટલે તો આજે કરવાની છે. કર. વાઇન કલર ની કરવાની. જે બી કરવાની કરે. તો કરી દેશ. તે ગંદુ લાગે નાના બાળકને એટલે રંગ્યો હોય ને એવું. ના ના, બહુ ફાઇન લાગે. મને થોડી નર્વસનેસ લાગે. કાંઈ લાગે બધાને. ચાલુ થઈ જશે ને ભાઈ, વાંધો નહીં. એક ક્લાસ લઈશ ને એટલે આખો દિવસ આજે આજ કરવાનું. હા, એટલે પછી એક વાગ્યા પછી છે ને સેમિનાર હોલમાં બેસવાનું છે. એટલે આમ ઓરિજિનલ સેલિબ્રેશન થશે 1 થી 3:30 સુધી. અમને સર્ટિફિકેટ પણ મળશે સરસ ટીચર બનવાનું. સરસ. હા, પણ ટીચર્સ ડે એટલે ગુરુ છે ને એ બી સારો મળવો બહુ જ જરૂરી છે. તમને સારો ટીચર ના મળે તો તમે ખોટા રસ્તે, તમને સારો ગુરુ ના મળે તો તમે ખોટા રસ્તે ભટકી જાઓ એમ. તો જો તમને ગુરુ ના મળે સારો, તમે શોધવા પછી પણ ના મળે, તો એક જ રસ્તો છે કે બુક્સ વાંચન કરો બહુ જ. એ સારામાં સારો ગુરુ છે, બેસ્ટમાં બેસ્ટ ગુરુ છે. તમને અડધી રાત્રે પણ જરૂર પડે ને તમે બુક ખોલો તમને એના જવાબો મળી જાય એમ. તો વાંચન બહુ જ જરૂરી છે, નોલેજ લેતા રહો. આ સૌથી બેસ્ટ ગુરુ છે તમારો. તો જો ગુરુ ના મળે તો આ ગુરુનો હાથ પકડો, એ સાથ ક્યારેય નહીં છોડે. બરાબર બરાબર. બહુ સરસ વાત કીધી તમે. કે આજે બોલીશ તું. પપ્પા, હું તમારી દીકરી છું તો તમારી વાતને ના લઉં, દુનિયા સુધી ના પહોંચાડું. બરાબર. હે ને? તો ભાઈ વૃષ્ટિબેન પધારી ગયા છે, કારણ કે બેલ વાગ્યા ને, અને બેલ એના સિવાય અત્યારે તો કોઈ ના મારે. ઓ માય ગોડ, ઓહો, સાડીમાં ને ટીચર. તો પછી તો કેવું રહ્યું એક્સપિરિયન્સ? બહુ મજા આવી. 2 મિનિટ માટે થયું હું બી ટીચર જ બની ગયો. તો મેં કીધું ના, મારો ગોલ અલગ છે. સરસ હતું, મજા આવી. બધા હલલ કેમ કરે છે? એક જગ્યાએ ઊભી રહે? કારણ કે હું છે ને આમ ઊભી રહીશ ને તો મને પગ દુખવાના ચાલુ થઈ જશે. બધાએ કીધું એટલું તું મસ્ત ભણાવે છે ને, તું પ્રોફેશનલ ટીચર જ બની જા. મેં કીધું ના, આ અમુક વસ્તુ આવી રીતે સારી લાગે. બરાબર. હા, મજા આવી. સારું ગયું ને? હા, બહુ બસ સારું. તો બીજું શું જોઈએ લાઈફમાં? તો કોઈ છોકરાઓ ના ભણાય? બધા છોકરીઓ જ ભણાય? બધા ના, હતા છોકરાઓ. તે લોકો કેવું ભણાય? એ અમે જોયું નથી. અચ્છા, બધાના અનુભવો કેવા હતા? એક્સપિરિયન્સ બધાના બહુ सारा था. प्रोसेस ऑफ बीइंग अ टीचर हैड बीन रियली डिफरेंट. मैंने अपने लाइफ में ये फेस पहली बार, ये अपॉर्चुनिटी को पहली बार ग्रैब किया एंड आई रियली एंजॉयड. एंड आज समझा मैंने वो स्टेज पे पढ़ाते हुए कि टीचर्स का काम एक्चुअल में इजी बिल्कुल नहीं होता. एंड वी आर रियली थैंकफुल टू हमें, लाइक वी आर रियली थैंकफुल टू यू कि हमें संभालने के लिए, इतना बेयर करने के लिए. बिकॉज आज बच्चे इतना आवाज़ करते हैं तो लगता है यार कैसे शांत करेंगे इन्हें. बट एट द एंड वी फील दैट हेड्स ऑफ टू ऑल द टीचर्स एंड वी आर रियली थैंकफुल. तो आज से 4 साल बाद वी आर गोना बी इंजीनियर्स एंड दैट्स ऑल बिकॉज ऑफ यू. सो थैंक यू सो मच.